સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 36 તારીખ આજે 28 થઈ ગઈ. ઓકે, 28 મે 2024. આપણે આ અધ્યાયને વિશે જે બહેનોના એમ કે એટલે સ્ત્રીઓના જે એમ કહે કે સ્ત્રીઓના શું કહીએ આપણે ધર્મ નિયમો, પૂજનનો વિધિ જોઈ રહેલા છે કે ભાઈ સ્ત્રીઓ જે ભગવાનનું પૂજન કરે પૂજનનો વિધિ આપણે જોઈ રહ્યા છે. આપણે તો કંઈ વિડીયોમાં એટલો ઇન્ટરેસ્ટ નથી, એટલે એકાદ બે શબ્દ આમ તેમ જાય તો પણ કંઈ ચિંતા નહીં કરવાની. એટલે જેને વિડીયો પ્રોફેશનલી બનાવો તો એને એ બધી ચિંતા કે ભાઈ આમ બોલાઈએ તો પબ્લિક આમ વિશે, આપણે એવી કંઈ ચિંતા નથી. આપણે વિડીયો બનાવવા માટે કથા વાર્તા ભગવાનનું ભજન નહીં કરતા. આપણે તો ભજન કરીએ છીએ, વિડીયો બને છે તો બને છે, ન બને તો વિડીયોની ચિંતા નહીં કરવાની. હમણાં એક સંતની કથા સાંભળતો હતો તો સામે પેલો કેમેરામેન બેઠેલો હતો, એટલે ઊભો રહેલો હતો વચ્ચે અને એ શૂટ કરતો હતો. હવે એને લીધે પેલા વક્તાને છે ને એની પાછળ બે સાધુ બેઠેલા, એના દર્શન નહીં થતા હતા. એમણે કહ્યું પેલા कैमरामैन ने, एक काम कीजिए आप यहाँ से हट जाइए, आपका शूटिंग होता है तो होने दो, उसको अलग जगह पर आप सेट कर दो, और नहीं होता है तो कुछ नहीं, लेकिन वो साधु के दर्शन मुझे हो रहे हैं वो बंद नहीं होने चाहिए. एनी पासेથી वीडियो બધું ખસેડી દેવડાવ્યું वक्ताए जाते थे कि मुझे उसमें कोई दिलचस्पी नहीं है कि आप उसको कहाँ पर रखोगे क्यों रखोगे, लेकिन मैं यहाँ पर बैठा हूँ तो मुझे सामने से जितने भी ये भारतवर्ष के साधु संत आए उनके दर्शन होने चाहिए, क्योंकि मैं उनके दर्शन करते करते भगवान की कथा वार्ता करूँगा. आपका वीडियो का जो होना है हो जाए, मुझे उसकी कोई चिंता नहीं है. बराबर. એટલે જોયું મેં પટમેડા મહારાજ છે ને, પેલા પટમેડા, આ પટમેડામાં પેલી ગૌશાળા છે ને મોટામાં મોટી, એ પટમેડા મહારાજ જ્યારે પણ કોઈની પણ કથામાં જાય કે ગમે ત્યાં આવે એટલે બધા વિડીયો બંધ, કોઈનો વિડીયો નહીં ચાલવા દે, કારણ કે એમનો ફોટો પણ નહીં પાડવા દેતા. બરાબર. સ્વામી રામસુખદાસજી પણ એવા હતા, એમનો કોઈની પાસે ફોટો નહીં હોય. સ્વામી રામસુખદાસની દાસજીની ખાલી તને અવાજ સંભળાય, તમને પેલી ઓડિયો કેસેટ જેવું કહીએ ને એવું, પેલો આમ સ્ક્રીન ઉપર ભગવાન શ્રી કૃષ્ણનો પેલો ગીતાજીનો કે એવો ફોટો, અર્જુનજીને એનો કા ભગવાન શ્રી કૃષ્ણને એક ભેટેલો ફોટો કે એવું કંઈ હોય, શ્રી કૃષ્ણ ભગવાનના ફોટા જેવું ને આમ પાછળ અવાજ ચાલ્યા કરે. રામસુખદાસજીનો તમને ફોટો નહીં મળે. જે ફોટો પાડવા આવે એને પણ કહેતા હતા मेरी तस्वीर लेके क्या करेगा, एम की मेरी तस्वीर लेके तुझे भगवान नहीं मिलने वाले, चुप के, और ये नाम है तो उसका नाश निश्चित है. तो समझ के चलो कि ये तो मिटने वाला है, तो ये शरीर मिटने वाला है, उसकी तस्वीर लेके तू क्या करेगा, एम की तुम्हें क्या लगता है मेरी तस्वीर निकाल के या उसकी पूजा करने से तुझे भगवान मिलने वाले, नहीं मिलने वाले, तो फिर क्यों एक माथा परिची करता है. जमेले में मत पर बाके बिहारी लाल की तस्वीर खींच, उसका ध्यान भजन कर. એટલે મોટા પુરુષના લક્ષણ છે એ શરીરના ચૂંથણા પાછળ બહુ ફરતા નથી. એ જે કંઈ કરે તે સાહજિકતાથી કરે. એટલે એમની પાસે આપણે આ શીખવાનું છે કે આપણે જે કંઈ કરવાનું તે સાહજિકતાથી કરવાનું, ભગવાનને પ્રસન્ન કરવાનું, પબ્લિક માટે નહીં કરવાનું. પબ્લિક તો મહારાજે કહ્યું એ પ્રમાણે સત્સંગ વધવો કે ઘટવો શ્રી કૃષ્ણ નારાયણના હાથમાં છે, તમારા હાથમાં જ નહીં. એટલે વધે તો કંઈ બહુ એવું નહીં માનવાનું કે ભાઈ મારી પાસે બહુ મોટું ઓડિયન્સ મને સાંભળવા આવે છે, અને ઘટે તો પણ એવું કંઈ નહીં વિચારવાનું કે બહુ ઓછું ઓડિયન્સ આવે છે, વધી જાય તો બહુ સારું, એવો ઘાટ નહીં કરવાનો. એ તો ભગવાનના હાથમાં છે, વધે કે ઘટે એની કંઈ બહુ ચિંતા નહીં કરવાની. બસ તમારે જે કંઈ ભગવાને તમને જે કંઈ બુદ્ધિ શક્તિ આપેલી હોય, જ્ઞાન શક્તિ આપેલી હોય, એ પ્રમાણે તમને જે ભગવાન પ્રેરણા કરે તમારું કામ કર્યા કરવાનું. બાકી વધ ઘટ તો થયા કરે, એવું ચિંતા કરવાની જવાનું. નહીં તો શું થાય, તમે જે મુખ્ય કામ કરવા જાઓ છો ભગવાનને રાજી કરવાનું, કથા વાર્તા સત્સંગ કરવાનું, એ રહીને બીજા કામમાં વધારે ધ્યાન ચોટે કે ભાઈ વિડીયો બરાબર બનાવવો છે, પબ્લિકને વિડીયો બરાબર પહોંચાડવાનો છે, એને લાઇક કેટલા મળ્યા, તમારા સબસ્ક્રાઈબર કેટલા છે, ફોલોઅર્સ કેટલા છે, આઈડિયા આવ્યો, એની પાછળ વધારે ધ્યાન જાય. સમજ્યા? અને ભગવાન પાછળ, ભક્તિ પાછળ કે સત્સંગ પાછળ તમારું ધ્યાન એકદમ ઘટી જાય, અને એ તમને છેલ્લે નડે જ. એ ગમે ત્યારે તમને એનો અહંકાર થાય કે ભાઈ મારા આટલા મને લાઇક મળે છે, કે આટલા મારા ફોલોઅર્સ છે, કે આટલા સબસ્ક્રાઈબર છે. તો એ છેલ્લે કેવી છે, સત્સંગમાં ઘૂસેલી માયા છે. હા, એ તો ખાલી વિડીયો પેલો એમાંની પર જ મૂકેલો, તો એમાં 238 કે 40 તો પેલા ફેસબુક પર સામાન્ય મળી ગયેલા. હવે એને શું કરવાના, 238 મળે, હવે એમાં કાં કંઈ કરવાના એને. એ તો ખાલી આમ જ મૂકેલો કે ભાઈ આના પછીનો કાર્યક્રમ છે, એટલે એનો વિડીયો પેલા નાનો બનાવેલો તો મેં આમ જ મૂકેલો. એમાં કોઈ મ્યુઝિકની કંઈ જ ગયા, આમ જ સીધો જ. મને એમાં બહુ ઇન્ટરેસ્ટ જ નથી, પહેલેથી નથી. સમજો.
બરાબર. ને એનું કારણ, મને એમાં ઇન્ટરેસ્ટ નથી, એનું કારણ એ છે કે જેટલા મોટા પુરુષનો આપણે સંગ કરીએ છીએ તે બધા એવું જ કહે છે કે એમાં બહુ દિલચસ્પી રાખવા જેવી નથી, સહેજે સહેજે જે થાય તે થાય. ભગવાનની દયાથી એવા બહુ ભારતના અત્યારે જેટલા મોટા મોટા વક્તા છે તે લોકોએ જ્યારે પહેલાં શરૂઆતમાં કથા વાર્તા ચાલુ કરેલી તો એ લોકો પાસે મ્યુઝિક કંપની પણ નહીં હતી. જે પેલા મ્યુઝિક વગાડવાળા હોય ને, તબલા વગાડવાળા કે પેટીવાળા, ઘણા બધા એવા હતા. ડોંગરે મહારાજ તો કથા કરતા હતા જ મ્યુઝિક વગર. એમની તો કથામાં જ બહુ દમ હતો. એ તો કથા જ મ્યુઝિક વગર કરતા હતા. પછી ધીરે ધીરે લોકો એની કથા જોઈને એને જોઈને જોડાયા એમની જોડે. ને એ બધા અત્યારે બધા પોતે મંડળવાળા થઈ ગયા મોટા મોટા એમ. એટલે અત્યારે રિનોન થઈ ગયા, લોકો એને ઓળખવા માંડ્યા એમ. એટલે એની પાછળ બહુ સમય કાઢવાનો ને એમ કે ભાઈ પછી એવું તમે બધું બહુ પ્લાનિંગથી કરવા જાઓ તો પછી એ તમે ભગવાનને રાજી કરવા માટે કરો જેવું ના કહેવાય. તમે પછી પ્રોફેશનલ વક્તા બનીને સમજી જાઓ, જેમ બીજા લોકો કોઈ પણ ધંધો ચાલુ કરે ને એનું માર્કેટિંગ કરે ને, બસ ઇટ ઇઝ એઝ લાઈક એઝ તમારે સમજી જવાનું કે તમે એક પ્રકારનું એ માર્કેટિંગ કરીને તમે જામવા માટે એ કામ કરો. જેમ દુનિયામાં લોકો જામવા ધંધો કરે તો જામવાનું હોય ને એને, એના માટે એડવર્ટાઇઝ કરે, માર્કેટિંગ કરે, બધા અલગ અલગ ફંડાસ કરે ને, એ એવું છે. પણ આપણે એવું નહીં કરવાનું. આપણે ભજન કરવાનું છે જીવના કલ્યાણ માટે, સત્સંગ કરવાનો છે જીવના કલ્યાણ માટે. ઓડિયન્સને બતાવવા માટે કે પબ્લિકને વધારવા માટે કે ઘટાડવા માટે કોઈ પ્રયત્ન આપણે નહીં કરવાનો. નોર્મલી જે થાય તે સાહજિકતાથી કર્યા કરવાનું. ચાલો, હવે કાલે આપણે જોયું કે ભાઈ ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન જ તમે જે અમારા શરણ છો અને એવા તમે જે છે તે અમારી ઉપર પ્રસન્ન થાઓ. હે ભગવાન, લોકમાં સકળ લોકોના ઈશ્વર તમારે વિશે જ પતિ શબ્દ જે અનવર્થ છે, અન્યત્ર નહીં. બરાબર. એટલે શું કહ્યું? લોકમાં સકળ લોકોના ઈશ્વર. સકળ લોક એટલે શું છે કે ભાઈ આ 14 લોકનું બ્રહ્માંડ છે, એવા અનંત કોટી બ્રહ્માંડ છે. બસ એવા બધા અનંત કોટી બ્રહ્માંડ જે છે એમાં પાછા એ 14 લોકના બ્રહ્માંડમાં જે 14 લોક જે છે એના પણ પાછા બ્રહ્માજીના લોકમાં બ્રહ્માજી એના પતિ છે. બ્રહ્માજી આમ તો આખી જે કોઈ બ્રહ્માંડો એના જ પતિ કહેવાય આમ તો. બરાબર. પણ એ પોતાના લોકમાં રહી છે. સત્યલોકમાં પહેલું લોક જે ઉપરનું છે તેમાં તો એના પતિ તો એ ખરા જ. સ્વર્ગલોકમાં ઇન્દ્ર રહી છે તો એ એના પતિ થયા. પાતાળ લોકમાં એ પ્રમાણે બધા જે રહેતા હોય એ પ્રમાણે એમ 14 લોક છે. અહીંયા મૃત્યુલોકમાં પણ કેટલા બધા દેશ છે. બરાબર. કેટલા બધા એટલે ખંડ છે ને દેશ છે ને એમાં પણ પાછા બધા અલગ અલગ રાજાઓ કેટલા બધા છે. બરાબર. હા, એટલે એ પ્રમાણે ઘણા બધા રાજાઓ છે એના. અને એ રાજાઓ પાછા પોતપોતાના હિસાબે કે શ્રીખંડ પણ ખરો ને, 11મો લોખંડ. બરાબર. એટલે લોખંડ જેવો અત્યારે માણસ થઈ ગયા. શ્રીખંડારો ગમે તેવો પચી જાય ખરો, સીધો નીકળી જાય ઓગળી જાય અંદર. એટલે લોખંડ કરતાં શ્રીખંડ સારો. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે ભાઈ એ અહીંયા જે છે તેમાં બધા રાજા છે, તેમાં કોઈ સરમુખત્યાર છે, પાછા ડિક્ટેટર છે. બરાબર. ડિક્ટેટરને સરમુખત્યારમાં પાછો ફેર નહીં. પછી એક પાછો પેલા એના જેવા પણ હોય ને, પાછા આપણા લોકશાહીમાં જે છે તે ડેમોક્રેટિકલી જીતાય છે. પછી અમુક જગ્યા પર રાજાશાહી ચાલતી હોય તો એ રાજા. પાછા અલગ અલગ પ્રકારના અલગ અલગ રાજા. તો કેટલા બધા રાજા હશે આ લોકમાં જ ખાલી. તો આ બધા જેટલા પણ રાજા તમને 14 લોકના બ્રહ્માંડમાં કે અનંતકોટી બ્રહ્માંડમાં દેખાય એ બધા રાજાઓના રાજા, એ ઈશ્વરોના ઈશ્વર કોણ છે? ભગવાન પુરુષોત્તમ નારાયણ. એટલે શું કહ્યું કે ભાઈ સકળ લોકોના ઈશ્વર તમારે વિશે જ પતિ શબ્દ અનવર્થ છે. એટલે ભગવાન માટે જ આ પતિ શબ્દ વપરાયેલો છે. આમ તો કેમ? પરમાત્મા સાહજિક રીતે એકદમ નોર્મલી સરળતાથી, એમાં કોઈ આપણે કહીએ ને વાંધો વચકો નથી કે એમાં કંઈ ભગવાનને કંઈ કરવું નહીં પડ્યું. સાહજિક રીતે બધાના પતિ છે. એટલે એમાં કંઈ ભગવાનને કંઈ સાબિત કરવું નહીં પડતું કે આમાં કોઈ ઇલેક્શન નથી આવતું કે ભાઈ ભગવાન બનવું છે દર 5 વર્ષે ઇલેક્શન. 4 જૂને રિઝલ્ટ આવવાનું છે મોદી સાહેબનું, એ પ્રમાણે. બરાબર. તો અહીંયા તો 5-5 વર્ષે તમારે ઇલેક્શન આપવું પડે. ભારતની પ્રથા એવી છે, એટલે અહીંયાનું બંધારણ એવું છે કે એ પ્રમાણે તમારે ઇલેક્શન ડિક્લેર કરવું પડે. સમજો. એ પ્રમાણે ભગવાન બનવા માટે કોઈ ઇલેક્શન નહીં થતું અને કોઈ સિલેક્શન પણ નહીં થતું. ભગવાન તો અનાધિકારથી ભગવાન જેવા એક ભગવાન જ છે, એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. એટલે એ ભગવાન જેવા ભગવાન તો પહેલેથી જ છે અને એ સર્વના પતિ જે છે તે પણ પહેલેથી અનાધિકારથી છે. હવે સર્વમાં આવે કોણ? તો જીવ ને માયા, એ જ બે આવે. બીજું તો ચોથું તો કોઈ તત્વ જ નથી. 3 તત્વ જ કયા છે. તો માયાની અંદર તમે જોવો તો સકલ લોક આવે બધા, અને જીવ જોવું તો એ લોકપાલો જે છે એ લોકના જે અધિપતિ છે તેમાં બધા ઘણા બધા એ રાજા હોય, તે પાછા એ લોકના અધિપતિ હોય. બરાબર. એટલે જીવ ને માયા આવી ગયા. હવે એ જીવ ને માયા એ બંનેના પરમાત્મા શું છે?
પતિ છે, સ્વામી છે, કારણ કે પરમાત્મા જ સ્વતંત્ર છે, બાકી તો એ બધા પરમાત્મા આગળ અતિશય પરતંત્ર છે. એટલે એ પરમાત્મા જ વાસ્તવિકતામાં સર્વ જગતના કે સર્વ લોકોના જે લોકપાલો છે કે સર્વ ઈશ્વરોના ઈશ્વર છે. બરાબર, એટલે એમને પતિ કહ્યા. આ અન્વર્થ છે. અન્યત્ર નહીં, કેમ તો સમસ્ત આત્માઓ આપ પરમાત્માના સ્વતઃ દાસભૂત છે. આવી ગયું ને, અન્યત્ર નહીં કે બીજો કોઈ સ્વામી થવાને લાયક જ નથી. બીજો કોઈ કદાચ કોઈ જગ્યા પર કોઈનો સ્વામી હશે તો પણ એ ફિક્સ અવધિ માટે હશે, અમુક સમય માટે રહે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ, હવે હું જ મારા જીવનમાં મેં 3-4 નોકરી કરી, સમજો પહેલાંના સમયમાં, તો જ્યારે હું નોકરી કરતો હતો ત્યારે બી જેને ત્યાં નોકરી કરતો હતો તે અમુક સમય માટે એ મારો શેઠ રહ્યો, પછી કંઈ નહીં. બરાબર, કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ કોઈની શેઠ બનવાની અવધિ હોય તે પણ બહુ નાની છે. અરે બહુ કોઈ બહુ કર્મનો બળીઓ હોય, પ્રારબ્ધવાળો હોય, તો આ લોકમાં જીવે 40-50 વર્ષ, તો ત્યાં સુધી શેઠ રહી. પછી તો પૂરું થઈ ગયું. આજે જ જ્યાં શાસ્ત્રીજી મહારાજ કથા કરતા હતા એ પ્રમાણે મનુષ્ય જન્મમાં આવ્યા અને સુકૃત કર્યું નહીં તો પછી તો મનુષ્ય જન્મ મળવાનો જ નથી. કારણ કે મનુષ્ય જન્મ તમને તમારા સુકૃતના ફળ રૂપે પરમાત્માએ કૃપા કરીને મેળવી આપેલો, એ તમે વિષય ભોગમાં વાપરી નાખ્યો, ખર્ચી નાખ્યો. સુકૃત તો તમારું પૂરું થઈ ગયું, બેલેન્સ 0 હો ગયેલા. ખાતામાં બેલેન્સ નહીં હોય તો પછી ચેક નાખો તો શું થાય? 138 લાગી જાય તો જેલમાં ચાલ્યો જાય. પતી ગયું, કાર્યક્રમ પૂરો. 1, 2 and 3. બરાબર, એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે ભાઈ ભગવાને જે આપણે અહીંયા જેમ રાખેલા એમ રાજી રહેવું અને એ માનીને ચાલવું કે સમસ્ત જીવ પ્રાણી માત્ર છે એ સર્વ આત્માઓના આત્મા એ પરમાત્મા છે. એટલે પરમાત્માનું એક વિશેષણ છે સર્વાત્મા, સર્વ આત્માઓના આત્મા. એટલે જગતમાં વિશ્વાત્મા કયા પરમાત્માને, સર્વાત્મા કયા. તો ભાઈ બધાના જેટલા પણ જગતમાં તમને નાનામાં નાના કીડી જેવા જીવ જોવા મળે, એટલે કીટથી માંડીને બ્રહ્માંડના અધિષ્ઠાતા એવા કે બ્રહ્માંડના અધિપતિ એવા જે બ્રહ્માજી, એવા જે સમસ્ત જીવ પ્રાણી માત્ર છે એ બધાના આત્મા કોણ છે? તો આ પરમાત્મા છે. એટલે શું કહ્યું અહીંયા કે ભાઈ આપ પરમાત્મા જે કંઈ છો તે સમસ્ત આત્માઓના આત્મા છો. એટલે આ બધા જે કોઈ આત્મા જે છે સમસ્ત આત્માઓ તે પરમાત્માના સ્વતઃ દાસભૂત છે. એટલે આપણું દાસત્વ જે છે તે સ્વાભાવિક રીતે જ છે, સમજો, પહેલેથી અનાધિકારથી છે. બરાબર, પેલો કહીને તું નौकर पैदा हुआ था, नौकरी है और नौकरी मरेगा. એટલે આપણું જે કંઈ આ લોકને વિશે તમે શું કહેવાય કે પરતંત્રપણું કેવું કે તમે પરમાત્મા આગળ આપણી અતિશય એમ કહી કે શું કહેવાય કે સાહજિકતાથી આપણા માટે જે કંઈ તમે એમ કહેવું કે ભાઈ સેવકપણું કેવું, એ બધું અનાધિકારથી સ્વતઃ સિદ્ધ જ છે. તમે માનો કે ન માનો એ તમારે જોવાનું છે કે ભાઈ શિશુપાલ છે કે જરાસંઘ છે કે ભાઈ બીજા જે કોઈ અસુરો પરમાત્માનું આધિપત્ય ન માનતા હતા એનાથી ભગવાનને કોઈ ફરક નહીં પડતો. સમજો, ફરક કોને પડે છે? જે નથી માનતા એને પડે છે. અરે ભગવાન કોઈનું પણ કંઈ ચલાવતા નથી. જે એનું ભજન કરતા હોય એનું નહીં ચલાવતા તો બીજાની તો કા વાત કરો. આપણે ગઈકાલે નહીં જોયું, નારદજી જેવામાં અહંકાર હોય તો એને નહીં રાખતા. સીતાજી જેવા કંઈક નાની સરખી ભૂલ કથન માત્ર એટલે આપણે ચરિત્રમાં કરીને બતાવવા માટે એવું ચરિત્ર કરતા હોય તો એને ભગવાન નથી ગાંઠતા, તો એને પણ ભગવાન તરત એનું ફળ આપી દે. તો એટલે પરમાત્મા કોઈનો પણ અહંકાર જે છે તે ચલાવતા જ નથી. એ કોઈ પણ પ્રકારનો અહંકાર હોય, સમજો. બરાબર, એટલે કોઈ પણ બાબતનો કોઈ પણ અહંકાર રાખવો નહીં. ગુણનો પણ નહીં અને આવડતનો પણ નહીં અને એચિવમેન્ટનો પણ નહીં. તમે જેનો અહંકાર રાખો એ જ તમને ભારી પડે. તમને એવું લાગે કે આ મને બહુ સામર્થ્ય આવી ગયું છે તો એ જ તમને ભારી પડે. એટલે અહંકાર કોઈ પણ બાબતનો રાખવો નહીં, કારણ કે આપણી અંદર અંતર્યામીપણે પરમાત્મા જે રહેલા છે એ સમસ્ત જીવ પ્રાણી માત્રને એક કાળા વિછિન્ન જોઈ રહેલા છે અને એને એના કર્મનું ફળ એક કાળા વિછિન્ન આપે છે. એટલે તમારો અહંકાર જ્યાં હોય ત્યાં જ તમને ભગવાન મારે. બરાબર, ઉસે હમ મેં નહીં, ઉસે ઉસકા અહંકાર મારેગા. ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ કોને કહ્યું? અર્જુનજીને કહ્યું કે ભાઈ એ જીવને હું કોઈને મારતો નથી, એને એનો અહંકાર જ મારે છે. બરાબર, ચાલો. પતિમ વિશ્વસ્ય આત્મેશ્વરમ પતિમ પતિનામ એવી શ્રુતિ છે. બરાબર, આપત્તિમાં રક્ષણ કરવાનું સામર્થ્ય બીજાઓનું નથી. સાંભળો, દ્રૌપદીના કેશ ગ્રહણને 5માંથી એક પણ પતિ
પ્રતિરોધ કરવા સમર્થ થયો નહીં. આપત્તિમાં તમને બીજો કોઈ મદદ નહીં કરી શકે. સમજો, આપત્તિમાં તમે કોઈ બીજાને મદદ કરવા માટે બોલાવો અને કદાચ કોઈ સારો વ્યક્તિ છે ને એને તમારી જોડે હેત છે, બરાબર, અને એ તમને મદદ કરવા માંગે છે, તો પણ એ કેટલી મદદ કરી શકશે? તો એના સામર્થ્ય પ્રમાણે. સમજો, હવે તમે જેના થકી પીડિત છો, કે જેના થકી તમને આપત્તિ આવી પડી છે અને જે તમને મદદ કરવા માંગે છે, એ પેલા જોડે ભીડી શકતો નથી, કે એ એમ માને છે કે ભાઈ આની સામે હું ન ટકી શકું, તો પેલો તમને જે મદદ કરવા માંગે છે આપત્તિમાં, એ પણ મદદ ન કરી શકશે. એ કહે કે ના, હવે હું આનાથી વધારે ના કરી શકું, પેલો બહુ સામેવાળો બહુ ખતરનાક માણસ છે, હું એને ના પહોંચી શકું, હાથ જોડી દેશે તમને. ગજેન્દ્ર મોક્ષની કથામાં શું હતું? દ્રૌપદીજીની આ મહાભારતની કથામાં શું આવે છે કે ભાઈ દ્રૌપદીએ બધાને બોલાવ્યા. આમાં આવ્યું એ પ્રમાણે 5 પતિ, પણ 5માંથી કોઈ મદદ ન કરી શક્યું. ગજેન્દ્ર મોક્ષમાં શું હતું? એના બીવી બચ્ચા બધા હતા હાથી ના, બધાને કે એ બધા મદદ કરતા હતા પહેલાં, લાગ્યા એને બહાર કાઢવામાં, પણ કોઈ એને મદદ ન કરી શક્યું. કેમ? પાણીમાં મગરનું જોર વધારે અને જમીન પર હાથીનું જોર વધારે. પેલો મગર એને અંદર ખેંચી જતો હતો, બરાબર. એટલે પેલા ભાગવતજીના વક્તાઓ કહે ને કે કાળ જે છે તે કાળરૂપી મગર જે છે તે આપણે અંદર ખેંચી જઈ રહેલો છે મૃત્યુ તરફ, અને આપણે બહાર ખેંચી રહેલા છે આપણી જાતને. પણ કાળનું પ્રધાનપણું છે, એટલે કાળ જે છે એ શું છે? તે તો ચાલતી અવિરત એક ઘટના છે અને એ ઘટ્યા જ કરે છે. એટલે આપણે રોજ રોજ એ કાળના મુખમાં અંદર ધકેલાઈ રહેલા છે. તો એ કાળમાં આપણે જે જઈ રહેલો છે, આપણો સમય જે છે કે આપણે જે કાળના મુખની અંદર જઈ રહેલા છે, એમાંથી આપણે બચાવે કોણ? તો એ પરબ્રહ્મ પરમાત્મા, જેનું ભજન તમે કરો તો કાળ, કર્મ અને માયા એનાથી તમે પર થઈ જાઓ. એટલે ગજેન્દ્ર મોક્ષની કથા આપણે એ જ કહેવા માંગે છે કે એમાંથી એ શીખવાનું છે કે ભાઈ એ ભગવાન જે છે એનું સરનું સ્વીકારેલું હોય, સમર્થનું સરનું સ્વીકારેલું હોય, તો જ તમને એ મદદરૂપ ભગવાન થાય. તો એમ કહે કે કાળ છે, એ કાળરૂપી જે મગર જે છે એના તમે ભય થકી કાયમ માટે નિર્ભયપણું કે અભયપણું પામી જાઓ. અને એ અપાવે કોણ? નિર્ભયપણું કે અભયપણું? ભગવાન. કારણ કે અભયદાન ભગવાન આપે છે. હરિકૃષ્ણ મહારાજ તમને અભયદાન આપે છે. કયા હાથમાંથી અભયદાન આપે છે? બોલો. હરિકૃષ્ણ મહારાજ કયા હાથથી અભયદાન આપે? જમણા હાથથી આપે છે. બોલો, કયા હાથથી આપે છે? ડાબા હાથથી આપે છે. તમે હાથ આમ બતાવો છો, પણ એ ડાબો હાથ છે. સમજી ગયા? મજા આવી ગઈ ને? એ તો થાય કભી મિસ્ટેક, ભૂલમાં મિસ્ટેક થઈ જાય. ઓ કેતનભાઈ, લાવો શરબત બરબત જ્યુસ બૂસ છે અંદર? કંઈ નથી, ખાલી કરી નાખ્યું યાર, આવું છે, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? મને એમ કે કંઈ મંડળ માટે કંઈ શેરડી બેરડીનો રસ બસ કે કેરીનો રસ આવી ગયો તો આપણે તો ખુશ થઈ ગયા, બરાબર. પણ આ તો ખાલી છે. ચાલો, એટલે પરમાત્મા જે છે એની શરણાગતિ સ્વીકારવાની છે. પતિ તો એ પરમાત્મા જ છે, પરમાત્મા સિવાય બીજા કોઈ પતિ નથી. એટલે ગોપીઓએ પણ શું કહ્યું ભગવાનને? ભગવાને જ્યારે ગોપીઓને અડધી રાત્રે બોલાવ્યા અને બધી ગોપીઓ આવી, પછી ભગવાને શું તીખડ કર્યું? ભગવાન કહે કે તમે પતિવ્રતા છો? તે કહે હા, અમે તો પતિવ્રતા છે. તો તમારા પતિઓને છોડીને અત્યારે અડધી રાત્રે ક્યાં અહીંયા આવી ગઈ? આ તો અધર્મ છે. અત્યારે મારી પાસે કેમ આવી? પર પુરુષનો સંગ, એ પણ અડધી રાત્રે, બરાબર. બહુ જ બે ઇન્સાફી એ ભગવાન કે ગોપીઓને ટીખળ કર્યું ભગવાને. કારણ કે ભગવાન તો ટીખળખોડ છે, બરાબર. આપણા શ્રી કૃષ્ણ ભગવાન જો ઉપર આજે પોપટ હતો ને, બરાબર, ઉપર લખેલું વડતાલ, બરાબર. શ્રી કૃષ્ણ ભગવાનની ઉપર હતો ને આજે પોપટ, આજે હતો જ ને, તો આમ કરીને, બરાબર. હા, તો એ વડતાલ લખેલું એટલે એ પોપટ વડતાલ તરફ ઉડતો હતો, એમ કહેવા માંગે છે. સમજો, તો ભગવાન આપણા ટીખળખોડ છે, બરાબર. આમ કરીને ત્રિભંગી મૂર્તિ છે શ્રી કૃષ્ણ ભગવાનની. શ્રી કૃષ્ણ ભગવાનની સીધી મૂર્તિ તમને આખી દુનિયામાં એક પણ ન જડે. જાઓ શોધી આપો, શોધી આપો, જાઓ કે શ્રી કૃષ્ણ ભગવાનની સીધી મૂર્તિ તમને જોવા મળી હોય. બોલો, કંઈ ને કંઈ તીખળ કરતા જ હોય. નાની મૂર્તિ હોય પેલા મધુમંગલ જોડે, એમાં પણ કંઈ આમ ઊભા રહેલો હોય હાથમાં પેલો માખણનો લોંડો લઈને, પછી પેલું શીકું પાડતા હોય તેમાં પણ આમ કરીને ઊભા રહેલો હોય, બરાબર. ને મંદિરોમાં જે મૂર્તિ હોય તેમાં પણ તમે શ્રી કૃષ્ણ ભગવાનને જોજો, આમ કરીને એવા સ્ટાઇલમાં ઊભા રહેલો હોય કાઉબોયની જેમ.
બરાબર. એટલે જે શ્રી કૃષ્ણ ભગવાનનો ભક્ત હોય એ થોડો સ્ટાઇલ આઇકોન હોય, એ પણ થોડો સ્ટાઇલિશ હોય. એ પેલા 70s ફિલ્મ જેવો નહીં હોય હીરો, પેલા ચપ્પટવાળો મેરા મન કા પંછી જેવો. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન તો સ્ટાઇલ આઇકોન છે. કેવા ઊભા રહી તમે જુઓ, આમ મનને હરી લે, મનોહર મૂર્તિ એકદમ. કાળો છે પણ કામણ ગારો છે, સમજો. એટલે એણે તો ભગવાને તો ચોખ્ખું કહી દીધું ગોપીઓને, ભાઈ રોંગ ટાઈમ, ગલત કિયા, આधी रात को वो भी हमारे साथ. બરાબર. પછી ગોપીઓએ શું કહ્યું કે આ હાલો બોલાવે છે ને અત્યારે પાછો ક્રોસ મારે છે. એટલે ગોપીઓએ શું કહ્યું કે અમે તો અમારી જાતને શું માનીએ છીએ, આ શરીરને મૂકીને આવેલી છે, એટલે શરીરના ભાવને છોડીને અમે આવેલી છે. અને આ આત્મા જે છે એના તો પતિ કોણ છે? તો તમે જ છો. અમારા પતિ જે છે એ તો ઘરે છે, એ તો શરીરના પતિ છે, કંઈ અમારા આત્માના પતિ થોડા છે. તમે સર્વેશ્વર છો, સર્વ આત્માઓના પતિ તો તમે છો. એટલે તમારા કહેવાથી અમે અહીંયા આવી ગયા. બરાબર. હવે દેહના પતિ છે એની જોડે સંબંધ રહેવાનો હોય તો રે, ન રહેવાનો હોય તો ન રહે. એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું ભક્તિ તો કોના જેવી કરવી? ગોપીઓના જેવી કરવી. બરાબર. કેમ? એ નિજાત્માનમ બ્રહ્મરૂપમ બોલવાથી કે ભાઈ લખવાથી કે કોઈના દાવા કરવાથી થઈ જવાતું નથી, એ તો આચરણમાં હોવું જોઈએ. સમજો. અહીંયા એક બ્રહ્મ ભગત આવતા હતા, બિચારાની હાલત અત્યારે બહુ સારી નથી, આપણે સહાનુભૂતિ છે, સંવેદના છે. પણ એને પણ એક દિવસ કોઈ કંઈ બોલેલું તો ગરમ થઈ ગયેલા. પેલા કે તમે તો એ તો લોકો ભ્રમ કહેતા હોય, હું થોડો ભ્રમ છું એમ કહે. લોકો બ્રહ્મ ભગત કયા કરે છે. બરાબર. એટલે કોઈ એવું કહેતું હોય કે ભાઈ નિજાત્માનમ બ્રહ્મરૂપમ, હું બ્રહ્મરૂપ વર્તું છું, તો બ્રહ્મરૂપ વર્તાય થોડું. એ તો કોઈ બોલે તો પછી ખબર પડે ત્યારે કે ભાઈ એ કેટલો બ્રહ્મરૂપ વર્તે છે. આપણે કેટલા બ્રહ્મરૂપ છે તો આપણે જ જાણતા હોઈએ. એ તો ગોપીઓ હતી બ્રહ્મરૂપ, અને ભગવાનનું ભજન કરતી હતી, એટલે ભગવાને બોલાવી એટલે તરત જ પહોંચી ગઈ બધી ત્યાં. આપણે થોડા બ્રહ્મરૂપ છે. આપણે તો ભગવાને શ્લોક કયો અને આપણે લખી દઈએ, કાં બોલી દઈએ, કાં ગાઈ નાખીએ કોઈ જગ્યા પર જઈને. પણ એ કહેવાથી થોડું કંઈ થાય છે, સમજો. એક એવી વસ્તુ છે કે તમે પુસ્તકમાંથી લખેલા જે કોઈ અર્થો હોય એને બોલો, કે કોઈને કહેવ, કે કોઈને જણાવો. અને બીજું એક એવું છે કે એનું આચરણ તમારા જીવનમાં હોય. એ પ્રોસેસ છે આખી, લોંગ ટર્મ પ્રોસેસ. એમાં ઘણો સમય ચાલ્યો જાય છે. બરાબર. એટલે શાસ્ત્રોના વાક્યો બોલવા, વિચારવા, જોવા, કહેવા કરતાં વધારે જીવનમાં ઉતારવાની જરૂર છે. અને એ પણ આપણા પોતાનાથી શરૂઆત કરવાની જરૂર છે. બીજા પદ્મેળા મહારાજનું મેં તમને કહ્યું એ પ્રમાણે કે ભાઈ એને પોતાને આચરણ કરવું છે. એટલે એ કહે ભાઈ લાઇટ્સ ઓફ, કેમેરા ઓફ, મારે એની કોઈ જરૂર નથી, મને ભજન કરવા દેવું, તમે મને નહીં હેરાન કરો. બરાબર. એટલે એ ગોપીઓએ ભગવાનનું જે સ્વામિત્વ છે, ભગવાન જે સર્વ જગતના પતિ છે, સર્વ આત્માઓના પતિ છે, એ સ્વીકારી લીધેલું. બરાબર. દ્રૌપદીજી પણ આ જ પ્રમાણે આપત્તિમાં એ ભગવાનને એટલે યાદ કર્યા કે ભાઈ 5 પતિ હતા અને આટલા પાવરફુલ પતિ, એ મદદ નહીં કરી શક્યા એમને, તો બીજું તો કોણ મદદ કરવાનું? બરાબર. પછી મદદ એમને ભગવાને કરી. એટલે અહીંયા કહ્યું કે શું કહ્યું? દ્રૌપદીના ક્લેશ ગ્રહણને 5માંથી એક પણ પતિ પ્રતિરોધ કરવા સમર્થ થયો નહીં. કોઈ સમર્થ ન થયું. ન ગદાધારી ભીમ, કે ના એમ કહી કે ધનુર્ધારી ગાંડીવધારી અર્જુન. બરાબર. કોઈ નહીં. ધર્મરાજ યુધિષ્ઠિર તો પોતે જ એને હારી ગયેલા. બરાબર. અને પછી દ્રૌપદીએ એમને એ જ પૂછેલું કે ભાઈ તમે જ્યારે મને દાવ પર લગાવી ત્યારે પહેલાં તમે તમારી જાતને લગાવી કે મારી જાતને લગાવી? જો પહેલાં તમે તમારી જાતને લગાવી હોય તો તમે જ હારી ગયા, તો તમે તમારી જાતને જ હારી ગયા હોય તો તમે મને લગાવી જ નહીં શકો, સમજો. અને તમે તમારા પહેલાં મને લગાવી, તો એ કયો ધર્મ એવું કહે છે કે ભાઈ પત્નીને કોઈ વસ્તુ સમજીને દાવ પર લગાવવી? મને મારા પ્રશ્નનો જવાબ આપો. અરે ધર્મરાજ યુધિષ્ઠિર પોતે જ લપેટામાં આવી ગયેલા. કેમ લપેટામાં આવી ગયા? એ જગ્યા એવી છે, સ્થાન એવું છે, ઝૂકટું. હારેલો જુગારી બમણું રમે. એ જગ્યા એવી છે, ત્યાં જાય એટલે કોઈને હારવાનું ગમતું જ નથી. એટલે પેલો હારે એટલે એનો ઈગો, અહંકાર હટ થાય. હા, પાછું લગાવું, એક બાર ઓર, એક દાવ ઓર, છેલ્લે નવરો થઈ જાય. કેમ? એમાં એની હાર જોઈ ને, ડિફીટ,
એ હારે સ્વીકારી નહીં શકે. હું હારી ગયો, પૈસા ચાલ્યા ગયા, હું તો કમાવા ગયેલો ત્યાં. એટલે ધર્મરાજ યુધિષ્ઠિરે એમ કરીને બધું લગાવી દીધું, ધન ધનાઈને એક એક કરીને હારી ગયા. 5 ભાઈઓ હતા, એની મુખ્ય મૂંડી એને પણ હારી ગયા. દ્રૌપદીજી હતા, એને પણ હારી ગયા, બધું હારી ગયા. બરાબર? કેમ? એ જગ્યા એવી છે જુગાર. એટલે ભગવાને શિક્ષાપત્રીમાં શું આજ્ઞા કરી? મોટા પુરુષે પણ અધર્માચરણ કર્યું હોય તો એ કોઈ દિવસ કરવું નહીં, અને ધર્માચરણ કર્યું હોય તો કરવું. કેમ? જો ધર્મરાજ યુધિષ્ઠિર જેવા પણ જુગાર રમીને એની આવી હાલત થઈ જતી હોય તો પછી બીજા એનજી પેન્જીની તો વાત જ કાં કરવાની? બધાની એવી હાલત જ થાય. એ જગ્યા જ એવી છે. બરાબર? એટલે ભગવાને ના પાડી, જુગાર કોઈ દિવસ રમવો નહીં. વ્યસન કહ્યું એને ના પાડી, એવા કોઈ પણ વ્યસન બસનમાં પડવું નહીં. બીજા જુગાર આગળ પછી બીજા બધા પણ ઘણા બધા છે. વ્યસન તો એનો કોઈ એન્ડ નથી, એન્ડલેસ છે. ઘણાને ઘણા અત્યારે નવા વ્યસન નીકળ્યા છે, મોબાઈલના વ્યસન. આખો દિવસ મોબાઈલ લઈને જ ફરતો હોય પેલો. હવે એ તો શિક્ષાપત્રીમાં પણ નહીં આવે, કારણ કે ભગવાન આવેલા ત્યારે શિક્ષાપત્રી લખેલી ત્યારે મોબાઈલ દોડો હતો. બરાબર? એટલે મોબાઈલ પર અત્યારે નવું વ્યસન એક આવી ગયું. પેલો સવારે ઉઠે એટલે પહેલો મોબાઈલ જોઈ, એટલે કે આ કંઈ નવી રીત છે. મેં હે હા, સૂતા બી મોબાઈલ જોઈ ને ઉઠે બી મોબાઈલ જોઈ. બરાબર? ચાલો, પછી શું લખ્યું કે ભાઈ એક પણ પતિ પ્રતિરોધ જે તો આ લોકમાં જ રક્ષણ કરવા અસમર્થ હોય તે પરલોકમાં શું રક્ષણ કરે? હવે જે આ લોકમાં તમારું રક્ષણ નહીં કરી શકતા તે પરલોકમાં તમારું કેવી રીતે રક્ષણ કરવાનું? બરાબર? તો આ લોકોને પરલોક બંને લોકમાં રક્ષણ કરી શકે એવું કોણ છે? તો ભગવાન જ છે, પુરુષોત્તમ નારાયણ. માટે આ લોક પરલોકમાં સકળ ભીતિ થકી સર્વતઃ સંરક્ષણ તમારે વિશે જ પતિ શબ્દ મને અનવર્થ જણાય છે કે આ લોક અને પરલોક બંનેમાં શું તમારે વિશે જ પતિ શબ્દ મને અનવર્થ જણાય છે. એટલે ભગવાનને વિશે જ આ પતિ શબ્દ અનવર્થ એટલે પરફેક્ટ છે એકદમ, બીજા કોઈ નથી. અને હકીકત છે, તમે ભગવાનને પ્રાર્થના કરો ને તમને તમારા પ્રશ્નના જવાબ મળી જાય, ગેરંટેડ વાત છે. 10 દિવસથી એક ગૂંચવાયેલો પ્રશ્ન હતો મારી પાસે, 10 દિવસથી મને મારા પ્રશ્નોનો જવાબ નહીં મળતો તે. આજે ઓચિંતો એકદમ મેં 2 દિવસ પહેલાં ભગવાનને પ્રાર્થના કરી કે આ પ્રશ્નનો જવાબ કેમ નહીં મળતો, આ શું છે, વોટ ઇઝ ધેર? અને આજે ઓચિંતું સાંજે લગભગ તમને કહું તો 5:30-6 વાગે એકદમ ઓચિંતો અંદર ક્લિક થયો આ જવાબ. અને એવો જવાબ ક્લિક થયો, મને એવું થઈ ગયું, જવાબ એવો મળી ગયો ને, શાંતિ થઈ ગઈ, એકદમ સુખ આવી ગયું, આનંદ થઈ ગયો, ખુશ થઈ ગયો. 10 દિવસથી મારા મગજમાં એ પ્રશ્ન હતો. એટલે પરમાત્માને તમે જ્યારે તમારા પતિ તરીકે, સ્વામી તરીકે સ્વીકારી લો તો તમારા દરેક ગૂંચવાયેલા પ્રશ્નોના જવાબ ભગવાન આપે છે, 100% આપે છે. સમજો? પણ પરમાત્માને તમે સ્વીકાર કરવા જોઈએ કે ના ભાઈ એ પરમાત્મા મારા પતિ છે. અને સાહજિકતાથી, એકદમ સાહજિકતાથી ભગવાનને રોજ પ્રાર્થના કરવાની, ભાઈ તમારું સ્વરૂપ જે છે તે તમે જ મને સમજાવો. ભગવાન જ સમજાવશે, બીજું કંઈ ખાસ વધારે કરવાની જરૂર નથી. જે તમે કરતા હો એ કર્યા કરવાનું અને ભગવાનને પ્રાર્થના કરો. ભગવાનની પ્રાર્થના જેવું મોટું કોઈ શસ્ત્ર નથી આ દુનિયામાં, યાદ રાખજો. એટલે પરમાત્માને પ્રાર્થના કરો એટલે ભગવાન જ કૃપા કરે તમારી ઉપર, એકદમ સાહજિકતાથી તમને બધા પ્રશ્નોના જવાબ મળે. બરાબર? ચાલો, પાતિથી પતિ આવી વ્યુત્પત્તિથી અનુગત અર્થ આ નીકળે છે. તો સર્વાત્મના સંરક્ષણ તમો જ પતિ કર્યા છો, સત્યપતિ તમારા શરણને પામી છું. બરાબર? એટલે સર્વાત્મના એટલે જે કોઈ આ જગતમાં જેટલા પણ આત્માઓ દેખાય છે અનંતકોટી બ્રહ્માંડમાં, એ બધાના પતિ તમે જ છો, સંરક્ષણ પણ તમે જ છો. પતિનો અર્થ અહીંયા સંરક્ષક તરીકે પણ લેવાય. હકીકતમાં પતિ એટલે શું? તો ભાઈ પત્ની જે છે એની સંરક્ષાની જવાબદારી એ અગ્નિ સાથે, પેલા અગ્નિ સામે તમે લોકો ફેરા લેવો ત્યારે એ પત્નીની જવાબદારી તમે લેવું છો ને. તો પતિનો અર્થ જ એ થાય કે પત્નીની સમગ્ર જવાબદારી એની રક્ષાની કોણ લઈ જાય? પતિ લઈ જાય. કોની? પત્નીની. એ વાત અલગ છે કે અત્યારે પત્નીઓ બહુ કેપેબલ થઈ ગઈ છે, એ કહી કે તારી રક્ષાની મને જરૂર નથી, તારા જેવા બીજા 2-4ને હું સંભાળી લઈશ. બોલ, એ અલગ મેટર છે આખી, ને એ સંભાળી પણ લે. બરાબર? આજકી અબળા નહીં રહી છે, બહુ વિશેષ રીતે સબળા છે. બરાબર ને? એના ઉદાહરણ તમારે જોવા હોય તો આ સભામાં જ 2-4 મળી જાય કે ભાઈ એ લોકો કહે કે ભાઈ અમારાવાળી અબળા કહીએ અમે તો એ અબળાનું અપમાન છે. બરાબર? એટલે અમે એને અબળા કહેવા તૈયાર નથી. સમજી જાઓ, આઈડિયા આવી ગયો તમે? એ કહે કે ભાઈ એ તો અમને જ ખબર કે એ અબળા છે કે સબળા છે, તમારે તો ખાલી બોલવાનું છે. બરાબર? એટલે આજકી નારી, હા, એટલે
એવું છે ભાઈ, સમય સાથે બધું ચાલે એમ, બરાબર. એટલે સંરક્ષા પહેલાં ભગવાને શાસ્ત્રોમાં એવી રીતે કહેલી કે પતિએ પત્નીની કરવાની છે. અત્યારે પત્ની કહે કે ભાઈ હે મારે કોઈની જરૂર નથી, બોલ તારી સંરક્ષા, તને હું તારી સંરક્ષા કરી નાખું. અને હકીકતમાં એ પાછી કહે શું, એ તો હું જ્યાં સુધી સારી છું ત્યાં સુધી જ તારી સંરક્ષા થઈ રહેલી છે. જે દિવસે હું દુર્ગાનું રૂપ લઈશ તે દિવસે તારી સંરક્ષા ખતમ. આ દુનિયામાં તને બચાવવાળો કોઈ નહીં હોય, તારે મારે જ સનને આવવું પડે એમ કરીને પત્ની પતિને કહી છે. અત્યારે સમય એવો ચાલી રહેલો છે, બરાબર. નારી શક્તિવાળો સમય ચાલી રહેલો છે. મા દુર્ગા અને મા કાલીનું સ્વરૂપ છે અત્યારે, બરાબર. એટલે તમારે ખાલી પૂજન કરવાનું ને આગળ વધવાનું, બરાબર. જય માતાજી. ચાલો, ઓકે. એટલે આ અશોકભાઈને હસવું આવી ગયું. હે મનીષ બહુ ખુશ થાય. તો ખુશ તો થાય ને, એમાં શું છે મનીષ. હવે આમાં શું હોય કે બધાની પોતપોતાની એક પ્રકારની સમજણ શક્તિ હોય ને. આપણે આ એક સાયકોલોજી છે, હ્યુમન સાયકોલોજી, કે તમારે તમારા જીવનમાં કોઈ ઘટના હોય કાં તમે કોઈક સમજો તમે કંઈક ન બોલી શકતા હો કાં કંઈક ન કરી શકતા હોય અને એ કોઈ બીજો કરતો હોય ને એ બીજો બોલતો હોય તો તમને બહુ મજા આવે. તમે જોજો રામાયણ જોતા હો ને તમે, તો રામાયણમાં તમે જોજો કે પેલી મંથરા જે ખરી ને તે રામચંદ્ર ભગવાનને જ્યારે પેલો એ આપે છે શ્રાપ આપવા માટે પેલી કૈકઈને કે એને પછી ભગવાન રામચંદ્રજી જતા હોય ને પેલી કૈકઈ તો આમ કરીને જોતી હોય પણ પેલી મંથરા ખૂણામાં બેસીને હસતી હોય ને તો જેટલા લોકો પણ જોતા હોય બધાને ગુસ્સો આવે. પબ્લિકમાં જેટલા લોકો જોઈએ બધાને ગુસ્સો આવતો હોય, સમજજો. હવે મંથરાએ કે કૈકઈએ તમારામાંથી કોઈનું કંઈ પોટલું લૂંટેલું નથી, કંઈ બગાડ્યું નથી, પણ તમને કેમ ગુસ્સો આવે છે એની ઉપર? હા, તમને બધાને ગુસ્સો આવે. અને પછી જેવી ભરતને શત્રુઘ્નજીની એન્ટ્રી પડે અને મંથરાને ભરતજી જ ધબધબાવે, શત્રુઘ્ન કા ભરત બેમાંથી એક એવું બતાવે એટલે પબ્લિક ખુશ, માર માર. પહેલાના જે રામાયણ પિક્ચર આવતા હતા એમાં તો હકીકતમાં પબ્લિક બોલતું હતું માર એમ કહી, સાલીને માર એમ કહી, એવું બોલે, અંદરથી પબ્લિક બોલતું હતું. પૂછો આ લોકોને, કારણ કે પહેલાંનું પબ્લિક એવું હતું કે એ લોકોને કહે કે મંથરાને માર, આને પહેલેથી મારવાની જરૂર હતી, આને મારતે તો રામચંદ્ર ભગવાનને વનવાસ જ ન થતે. આ શું છે? સાયકોલોજી છે. શું સાયકોલોજી? આમાં સાયકોલોજી શું હોય સમજો, કે જે ઘટના ઘટી એમાં અમે કંઈ કરી નહીં શક્યા. હવે ભરતજી જે કે એને મારે છે, સમજો જે કોઈ પાત્ર હોય એમાં, તો એ જોઈને તમે અંદરથી ખુશ, તમને ખુશી મળે છે. એટલે આમાં ઘણા લોકો એવા હોય કે બિચારા પીડિત હોય, એ કંઈ કરી નહીં શકતા હોય, અને અહીંયાથી મારા જેવા કોઈ વ્યક્તિ હોય તો એ રીતે બોલ્ડ સ્ટેટમેન્ટ આપે એટલે એ પીડિતોને જરા આમ સહાનુભૂતિ લાગે કે ના ભાઈ કોઈક તો અમારી જોડે છે, એમ કે અમારી વેદના જાણે છે. આઈડિયા આવ્યો? એટલે આ પીડિતોને એક પ્રકારનો સહાનુભૂતિનો પેલો મલમ લાગે, લેપ લાગે કે ભાઈ કોઈક છે કે જે અમારી પીડાને સમજી તો શકે છે આ જગતમાં, બરાબર. એટલે લોકો એવી રીતે હસતા હોય. એટલે જીગરને શું છે કે હવે અત્યારે શું છે કે ભાઈ હવે એ તો પેલા જૈન બાવા જેવો થઈ ગયો છે, લોલંગર બાબા હોય ને એના જેવો. એટલે હવે એને કંઈ લંગર લટકતા નથી, એટલે એને કાં ટેન્શન છે, બધા લંગર એના છૂટી ગયા છે, એટલે એને હવે કોઈ ચિંતા નથી. પણ જે બિચારા ગ્રહસ્થાશ્રમી છે અત્યારે, એટલે એ લોકોને જરા આમ લેપ લાગે કે ચાલ ભાઈ વાસુદેવભાઈ કંઈક બોલે છે તો અમારી ઘટના દુર્ઘટના જે પણ અમારા જીવનમાં થાય છે અમારી વેદના તો જાણે છે, બરાબર. આ ભાઈને આમ જ હસવું આવે છે. ચાલો, એટલે આ પ્રમાણે કહ્યું છે ભાઈ, જે મંદ ભાગ્યવાળી નારી તપ અર્ચન આદિક વડે આપને આરાધીને પ્રસન્ન થયેલા તમારા થકી અન્ય જે કોઈ પણ માનુષ જાતીય કે દેવ જાતીય પતિને વરે છે તે નારી તમારી જ દૈવી માયાએ નિશ્ચય મોહ પમાડેલી છે. સાચી વાત છે. ભગવાન સિવાય તમે બીજા કોઈને પણ તમારા પતિ તરીકે ઈચ્છો તે ભગવાનની માયાને આધીન જ તમે થઈ ગયા, સમજો. હવે દાખલા તરીકે તમે કરવા નીકળ્યા ભગવાનનું ભજન, હવે ભજન કરતાં કરતાં તમને એ ભજનમાંથી જ નીકળેલી કંઈ બીજી વસ્તુ પસંદ વધારે પડી ગઈ ને તમે એ બાજુ ચાલ્યા ગયા, તો એ ભજનમાંથી નીકળેલી માયા છે, એ તમને ખબર નહીં પડી. પણ જ્યારે એનું કંઈ વિકરાળ સ્વરૂપ કે પરિણામ આવે ને તમને બે ચાર લાફા પડે એના, ત્યારે તમને ખબર પડે કે ઓહ હું તો કોઈ ખોટી જગ્યા પર આવી ગયો છું, મારે તો ભજન કરવાનું છે. આમાં આવું જ છે. શું કે મંદ ભાગ્યવાળી નારી, ભાઈ ભાગ્ય એનું ઓછું હોય ને એ મંદ ભાગ્યવાળી હતી. અરે આપણે સિમ્પલ ઉદાહરણ જ કરીએ. દ્રૌપદીના પહેલાં આગલા જન્મની જ વાત. એમણે પતિ જોઈતા હતા તો એમણે શંકર ભગવાનનું તપ કર્યું અને પછી 5 વખત સારો પતિ જોઈએ એમ કરીને માંગ્યું. એટલે શંકર ભગવાને કહી દીધું ભાઈ તથાસ્તુ 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 તથાસ્તુ. તો એને એકને બદલે કેટલા મળી ગયા પતિ? 5. એને 5 ગુણવાળા જોઈતા હતા. તો શંકર ભગવાન કે એકમાં તો આ 5 ગુણ હોય નહીં,
એટલે 5 અલગ અલગ આવશે અને એને અલગ અલગ 5 ગુણ હશે ને એ તને પ્રાપ્ત થશે. સમજો. એટલે અહીંયા શું કહ્યું? મંદ. હવે આપણે કંઈ દ્રૌપદીજીને મંદ ભાગ્યવાળી નહીં કહેતા અહીંયા, બરાબર, પણ આવી ઘટના ઘટી ગયેલી. હવે દાખલા તરીકે કોઈ અત્યારવાળી હોય કે જે મંદ ભાગ્યવાળી નારી અને એ તપ કરે, અર્ચન કરે, કોનું? ભગવાનનું, અને આપને આરાધીને એટલે ભગવાનને આરાધીને પ્રસન્ન થયેલા તમારા થકી, એટલે ભગવાન એની પર પ્રસન્ન થઈ ગયા. હવે ભગવાન પ્રસન્ન થાય તો ભગવાન પાસે માંગવાનું શું? તો ભગવાનને મંગાય. એની જગ્યા પર પેલીએ શું માંગ્યું? તમારા થકી અન્ય જે કોઈ પણ માનુષ જાતીય કે દેવ જાતીય પતિને વરે. ભગવાન રાજી થયા અને ભગવાન પાસે એને શું માંગ્યું? મનુષ્ય જાતિનો કોઈ પતિ માંગ્યો કે દેવ જાતિનો કોઈ પતિ માંગ્યો. તો એનાથી શું થયું? એને એ વરે છે તો તે નારી તમારી દેવી માયાએ, ભાઈ, તો એ નારી છે તો તમારી જ માયા જે છે દેવી માયા, એનાથી મોહ પમાડેલી છે. એટલે એને મોહ થઈ ગયો છે, બરાબર. મંદિરે આવીએ આપણે, પછી મંદિરે આવે પછી આપણે કોઈ 2 માણસ બોલાવે ને આપણે ખુશ થઈ જઈએ કે મને બોલાવ્યો, તો સમજજો કે આ ભગવાનની જ મોહ પમાડેલી માયાએ કરીને તમે ખુશ થઈ ગયા. કઈ માયા? કે ભાઈ પેલાએ તમને બોલાવી એટલે તમે ખુશ થઈ ગયા, એટલે તમને આમ અંદરથી માનનો કોટો ફૂટ્યો કે મને બોલાવ્યો, મને મોટા માણસ ઓળખે છે. એ તમને બહાર સમાજમાં જે માન ન મળ્યું એ તમે મંદિરમાં લેવા આવ્યા. એટલે અહીંયા ભગવાનની કૃપા જે તમને મળવી જોઈએ કે પ્રસન્નતા મળવી જોઈએ, ભજન કરીને ભગવાન મળવા જોઈએ, એની જગ્યા પર તમે ખોવાઈ ગયા ક્યાં? માનપાનમાં. એટલે તો કહ્યું મંદિરમાં ઘણા બધા પ્રકારના ભક્તો આવે, માનિયા આવે, પાનિયા આવે, તાલિયા આવે, ઘણા, હે, અરે બધા જ આવે, ઘણા બધા પ્રકારના આવે, પ્રસાદિયા આવે, બધા પ્રકારના ભક્તો આવે. સમજો. પણ હવે આમાં પણ પાછું જોવાનું છે કે પ્રસાદમાં પ્રસાદનો મહિમા છે કે વસ્તુનો મહિમા છે, અને વસ્તુનો મહિમા છે કે પાછો ક્વોન્ટિટીનો મહિમા છે. ઘણા અહીંયા પ્રસાદ બી પેટ ભરવા પાછા આવતા હોય. સમજો, બરાબર. એટલે માન છે, પાન છે, આ બધાથી દૂર રહેવાનું છે, કારણ કે એ પાછી મંદિરમાં વળગેલી માયા છે, બરાબર. પ્રસાદને પ્રસાદને રીતે લેવાનો. અને માન તો બહુ મોટો શત્રુ છે ને અતિશય કેવો છે? સૂક્ષ્મ છે. અહંકાર જે કહ્યો ને તે માન, અહંકાર, આ બધા બહુ અતિશય સૂક્ષ્મ કયા, બરાબર. કારણ કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, અંતઃકરણમાં જે કહ્યું એમાં અહંકાર સૌથી છેલ્લો આવે છે. પહેલાં મનના સંકલ્પો જીતવાના છે, પછી બુદ્ધિ જે છે એ પરમાત્મામય કરવાની છે, એટલે બુદ્ધિમાં ભગવાનનો નિશ્ચય થવો જોઈએ. પછી ચિત્ત, તે ભગવાનનું જ ચિંતવન કરવું જોઈએ. ત્યારે છેક છેલ્લો બોલો અહંકાર જે છે ને તે ધીરે 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 થોડો થોડો નિયંત્રણમાં આવે કે હું પણ જાય કે હું કરું છું એમ. કારણ કે આ અહંકાર તો બહુ મોટો શત્રુ છે, બરાબર. લંગડાને બી એવું થઈ જાય કે હું હમણાં ઓલિમ્પિકની રેસમાં દોડું ને પહેલો આવી જાઉં. આવે છે ને ઓલિમ્પિક, એ લોકોનું પણ આવે છે ને, પેરા, હા, બરાબર. એમ ઘણાને એવું થઈ જાય કે ભાઈ હું ભલભલાને હરાવી દઉં, મારામાં બહુ સામર્થ્ય છે હજુ, બરાબર, હું કોઈને ગાંઠું જ નહીં, અને એ અહંકાર આવી જાય. ઘણાને આવે એવો અહંકાર. બસ પછી ઉસે મેં નહીં, ઉસે ઉસકા અહંકારી મારતા હે. એ ભગવાન શ્રી કૃષ્ણ જે ગીતામાં કહી ગયા એ પ્રમાણે. એટલે ભગવાનને પ્રસન્ન કરીને ભગવાન પાસે ભગવાનને જ માંગવાના છે, કારણ કે આ બધી માયાજાર ભગવાનની બહુ ખતરનાક છે. એટલે શું કહ્યું? દેવી એવી મારી માયા, એમાં મોહ પામીને એ શું કરે છે? બીજા કોઈને પતિ તરીકે ઈચ્છે છે. આ જ અસમર્થ સમાશ્રયને લીધે આ લોક પરલોકમાં ભયને પામે છે, તે થકી મુક્ત થતી નથી. હવે આ લોક પરલોકમાં દુઃખી થાય એવા પતિને શું કામ કરવાના? કારણ કે પેલો મનુષ્ય હોય કે દેવ હોય, એનું સામર્થ્ય કેટલું? હવે તમે દેવતાઓને તો જાણો જ છો, દેવતાઓ આપણા આગળ બહુ અતિશય સમર્થ કહેવાય મનુષ્ય આગળ. પણ રાવણ આવેલો તો રાવણ કેવો હતો? ત્રિલોકીને વશમાં કરી નાખેલી એણે. બલિ કેવા હતા? દેવતાઓને ભગાવેલા સ્વર્ગલોકની અંદરથી એ લોકોએ. સમજો. તો દેવતા હોય કે મનુષ્ય હોય, એ કોઈ પણ અતિશય સ્વતંત્ર નથી. એ લોકોને ભગાવવાવાળા ઘણા બધા એવા મોટા મોટા અસુરો થઈ ગયા, બીજા મોટા મોટા ઘણા બધા જીવો થઈ ગયા. પરમાત્મા જે કહેવા છે જે અતિશય સમર્થ છે. એટલે સમર્થ, સૌથી વધારે સમર્થ, કે ભાઈ અતિશય સમર્થ એવા પરમાત્મા પુરુષોત્તમ નારાયણનું શરણું લેવું. એટલે મંદિરે આવ્યા પછી, ભજન કર્યા પછી પણ ભગવાનનું ભજન કરીને ભગવાન પાસે ભગવાનને જ માંગવાના છે, બરાબર. બહુ બાહુબળમાં ઉતરવું નહીં. બધા બાહુબળમાં બહુ ઉતરે કે હું જ સારો ભગત ને હું જ બહુ મોટો ભગત ને મને જ બધું ફાવે છે ને મને જ બધું આવડે છે. બહુ બાહુબળમાં ન ઉતરવું, બરાબર. બાહુબળમાં ઉતરવા જાય તો સમજી લેજો કે ગમે ત્યારે પડવાના.
એટલે બહુ બાહુબલી નહીં બનવાનું. આપણે કોઈ બાહુબલી નથી ભાઈ. જમીનના માણસ રહેવાનું, સાહજિકતાથી જેમ જીવાય એમ જીવવાનું અને ભગવાન રાજી થાય એ પ્રમાણે કામ કરવાનું. ભગવાનને ભગવાનના ભક્તોને સાથે રાખીને કામ કરવાનું, બરાબર. અને વાણી અને પાણી ગાળીને પીવાનું. બોલો કોઈને તો એવું વસમું નહીં બોલવાનું કે કોઈને ખોટું લાગી જાય, કોઈનો દ્રોહ ન થાય મનસા વચના કર્મણા. અને પાણી એ બંને ગાળીને પીવાનું, બરાબર. બહુ ફાટીને ઇતરાઈ નહીં જવાનું કે બધા જે કોઈ હોય એને બધાને લપેટામાં લયા કરવાના, એવું બોલવાનું નહીં. નહીં તો તમને તમારું જે શસ્ત્ર દેખાતું હોય ને એ શસ્ત્ર જ ઊંધું કોઈ દિવસ બૂમરેંગ થાય, બરાબર. ભગવાન કોઈનો અહંકાર ચલાવતા નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે